દુર્ઘટનામાં 4 વિદ્યાર્થી તબીબોના પણ મોત નીપજ્યા છે। ઘટના સમયે આ તબીબ વિદ્યાર્થી મેસમાં જમી રહ્યા હતા। સમગ્ર ઘટનામાં 20 જેટલા તબીબ ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 11 વિદ્યાર્થી તબીબો જે 2 દિવસથી સારવાર હેઠળ હતા તેઓ સાજા થતા હવે ડિસ્ચાર્જ કરાયા છે। સુપર સ્પેશિયલ વિભાગના ડોક્ટરના પત્ની પણ ઈજાગ્રસ્ત થયા છે। તબીબના પત્નીની તબિયત હાલ સુધારા પર છે। અતુલ્ય હોસ્ટેલના થયેલા તબીબોના મૃત્યુ અને ઈજાગ્રસ્તોને લઈને સમાચાર, જેમાં 4 તબીબ વિદ્યાર્થીના મોત થયા છે, 20 ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 11ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। જુનિયર ડોક્ટર આસિસ્ટન્ટની સારવારની જાહેરાત તેમણે કરી છે કે મેસ બિલ્ડિંગમાં લંચ લેતા 4 MBBS વિદ્યાર્થીઓના નિધન થયા છે, જ્યારે 11ને અત્યારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગના એક ડોક્ટરના પત્ની પણ મેસમાં હતા, જે ઈજાગ્રસ્ત થયા હતા।